વડોદરા શહેરમાં વરસાદનું આગમન થઈ ગયું છે અને વરસાદના આગમનની સાથે જ ઘણી બધી સમસ્યાઓ પણ ઊભી થઈ છે. જીવતા તો લોકો હેરાન થઈ જ રહ્યા છે, પરંતુ મૃત્યુ બાદ પણ લોકોને શાંતિ નથી થઈ રહી. વડોદરા શહેરના સ્મશાનોમાં અંતિમ સંસ્કાર કરવા પહોંચેલા લોકોના વરસાદથી બચવા માટે કોઈ સુવિધા ન હોવાના કારણે તકલીફ પડી રહી છે. મૃતદેહને અગ્નિદાહ આપવાની જગ્યાએ પતરા નાખી દેવામાં આવ્યા છે અને વરસાદના કારણે લાકડીઓ ભીની થઈ જવાનો પણ ડર જોવા મળી રહ્યો છે. જ્યારે સ્મશાનની હાલત આવી બિસ્માર છે તો ખાનગીકરણ કર્યા બાદ પણ પ્રજાને આટલા પૈસા ચૂકવવાનો મતલબ શું? આ અસુવિધાઓના કારણે લોકો તકલીફ ભોગવી રહ્યા છે. વડોદરા શહેર સંસ્કારી નગરી અને સંસ્કારી નગરી વડોદરા મહાનગરપાલિકા સાથે જનતા વેરો ભરે છે. વેરાનું વળતર પ્રાથમિક સુવિધા માંડીને સ્મશાનની પણ તમામ પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકાએ સંભાળવાની છે. હાલમાં તમામ સ્મશાન કોન્ટ્રાક્ટમાં આવ્યા છે, પરંતુ જે રીતના આપણે જોઈ શકીએ છીએ કે પાછળ જે મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે એની ઉપર પતરું મૂકવામાં છે, કારણ કે વરસાદ જ્યારે પડ્યો એટલે ઉપર પતરું મૂકી દીધું છે. તો જ્યારે કોન્ટ્રાક્ટ આપે છે કોન્ટ્રાક્ટરની કામગીરી ક્યાં દેખાઈ રહી છે? બીજી બાજુ લાકડા પડી રહ્યા છે. હવે વરસાદ પડશે, વરસાદ પડ્યા પછી તમામ લાકડા ભીના રહેશે તો આવનાર મૃતદેહો જે છે એને અગ્નિદાહ આપવામાં ઘણી મુશ્કેલીઓ પડશે. કમિશનર સાહેબ વારંવાર મિટિંગો કર્યા કરે છે, મિટિંગમાંથી બહાર નીકળતા નથી. પ્રાથમિક સુવિધાના નામે પણ વડોદરા શહેરમાં મીંડું છે. ક્યાંક કોન્ટ્રાક્ટરની આ બેદરકારી દેખાઈ રહી છે અને આપ જે દ્રશ્યો બતાવશો તો વડોદરા શહેરની જનતા પણ એક બાજુ વિચલિત થશે કે આ વડોદરા શહેર સંસ્કારી નગરમાં કેવી સ્થિતિ છે, સ્મશાનોની કેવી સ્થિતિ છે. તો વડોદરા શહેરના જે 30 વર્ષથી શાસનમાં બેઠેલા સત્તાધીશો આ અધિકારીને વિનંતી છે કે તમામ સ્મશાનોમાં અત્યારે સુવિધા જલ્દી વહેલી કરે, લાકડા પલળેના એની પણ સુવિધા કરે અને આ રીતના જો તમારે કામ કરવું હોય તો સત્તાધીશો સત્તા પરથી પણ ઉતરી જાઓ ને અધિકારીઓ તમે રાજીનામું મૂકીને દૂર જતા રહો. લાગે છે જ્યારથી જ આ કોન્ટ્રાક્ટની સિસ્ટમ પ્રથા પાડવામાં ત્યારથી વિવાદમાં આવ્યું છે. જે રીતના કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરીને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એક મૃતદેહના 7,000 રૂપિયા આપવાની જ્યારથી ચર્ચા થઈ અને એ પહેલાં અમે 2 વર્ષ પહેલાં કોન્ટ્રાક્ટ નહીં આપવાના આવેદનપત્રો પણ આપ્યા છે, પરંતુ જે રીતના ભાગ બટાઈ ચાલે છે સત્તાધીશોની અધિકારીને કે મૃતદેહ પાછળ 7,000 રૂપિયા વડોદરા મહાનગરપાલિકા ચૂકશે. શું વડોદરા મહાનગરપાલિકાનું કોઈ ખિસ્સું છે? આ જનતાના વેરાના રૂપિયા છે ને એ રૂપિયા આપવાના છે. 7,000 રૂપિયામાં નહીં પણ 1,500-2,000 રૂપિયામાં એક મૃતદેહને આરામથી સ્મશાન વિધિ થઈ જતી હોય, પરંતુ એ 7,000 રૂપિયા લઈને કોન્ટ્રાક્ટર સત્તાધીશો અધિકારીઓ તમામ મૃતદેહો પાછળ પણ મલાઈ ખાઈ રહ્યા છે. તો હવે આટલા 7,000 રૂપિયા બી તમે આપી રહ્યા છો તો કોન્ટ્રાક્ટર કેમ સુવિધા આપતો નથી? આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા જોઈએ, કોન્ટ્રાક્ટ બધા બંધ કરી દેવી જોઈએ. ચિતા ઉપર પતરું મૂકવામાં આવ્યું છે, કેમ મૂકવામાં આવ્યું? વરસાદનો માહોલ હતો અને બોડી આવી ગઈ હતી તાત્કાલિક અને વરસાદ પડ્યો એટલે પછી એની સેફટી માટે પતરું મૂકવું પડ્યું. ત્યાં આગળ એ છત છે નહીં ત્યાં આગળ. તો પછી પાલિકામાં તમે જણાવ્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિ છે? એ કોન્ટ્રાક્ટને કીધેલું છે, એમણે બી સામે એ કરેલું છે. લાકડા પણ પલળી રહ્યા છે, સાથે પાણી જે નાહવાની સુવિધા છે એ પણ નથી. હા, નાહવાની તો સુવિધા નહીં, પાણીની સુવિધા છે નહીં. કેમ પાણીની સુવિધા નથી? પાણીની સુવિધા જે જૂનું હતું ને એ તોડી નાખ્યું છે. સામે નીચે ટાંકી છે ને એમાં પાણી આવે છે. લાકડાની અત્યારે શું પરિસ્થિતિ? લાકડા પણ પલળી રહ્યા? લાકડા તમે સામે જે ક્યારે લોકો સુવિધાઓ માંગી રહ્યા? નવો શેડ બનાવે છે પાછળની સાઈડ છે અને બીજા લાકડા અમે ડોમમાં મેકીએ છીએ. જે આગળ જે બનાવેલું છે ને ત્યાં આગળ અમે લાકડા મેકીએ, ત્યાંથી અમારા ટ્રેક્ટર દ્વારા લાવી અને ચિતા ઉપર નાખીએ છીએ. રોજની કેટલી આવી રહી છે? રોજની એનું નક્કી નહીં હતું, 15ની ઉપર થઈ જાય છે બોડી. કેટલી છે? ચિતા 10 છે. હા, 2 બહારની, 8 અંદર છતવાળી છે અને 2 બહારની છે. તો હવે તેમાં પછી નામ છૂટ્યો તો એનો ઉપયોગ તો કરવો? હા, બોડી આવી જાય તો પછી મારો ઉપયોગ તો કરવો પડે ને. વરસાદના માહોલમાં પછી આ તમે જોયું એવી રીતના મારે સેફટી કરવી પડે છે મારી રીતે.